લ્યો પાણી અહીંયા. જમવાનું શું બનાવ્યો છે? ઓહ, જમવાનું સાત ભોગ બનાવ. ખીચડી સિવાય આપણને ભાવ તો નથી કાંઈ, ખબર છે ને? ખીચડી જ ખાઓ. એટલે કહું છું આખો ગામ પરણી ગયો, તું ક્યારે પરણીશ? જ્યારે તમે સેટ કરી દો ત્યારે. આખો આપણે જિલ્લો તો ફરી આવ્યા છીએ, ગોતો ક્યાંક વેલા. અરે તો આજની તારીખમાં તો જો માણસો છોકરી લઈને ભાગી જાય છે, તો તું ભાગી જાય ને કોકને લઈને. ત્યાંથી કોઈ છોકરી મળે તો ને, એકલો ભાગવું તો થાય હવે. કાંઈ કર હવે. મને આ નથી ફાવતું ખીચડી, નકરી ખીચડી ખાઈ ને. મને તો ખીચડી ખાવાની બહુ મજા આવે છે. વાત કરો છો તમે પણ. તમે ગોતો, હું શું કરું? એમ કરો, હવે છે ને તમે મારા ઉપર મૂકી દો, બરોબર ને? હું 20 વર્ષથી તો ગોતું છું. હું હવે મારા ઉપર મૂકી દો તમે, હવે મારી વારી. ઓકે? ગોતી આવો. હા, અને મગજમારી કરવા માટે રેડી રહેજો. એ કેમ છો? મજામાં. ક્યાં ગઈ તમારી છોકરી? ઘરમાં છે. છોકરો ગોતો, લગન જેવી થઈ ગઈ છે. બેન, એની લગ્નની ઉંમર છે ને 5 વર્ષ પહેલાની થઈ ગઈ છે, પણ માનતી નથી. એનું શું? તમે કયો, હું છોકરો બતાડું તમને સારો. છોકરો કેવો છે? આ બહુ સરસ છે છોકરો. હા, પણ છોકરો કામ ધંધો શું કરે છે? અરે 100 વીઘા જમીન છે. 100 વીઘા? હા, 150 તો એના કને ભેંસો છે. એ હા, અને હમણાં તો લસણ વાવ્યો તો. મારો ભાઈનો દીકરો જ છે. લસણ? હા. પણ ગામડાનો છે ને, સેટ નહીં થાય. કા ગામડો છે તો શું થયું? એટલે ગામડાની છોકરી શહેરમાં સેટ થાય? શેરની છોકરી ના થાય? ના. દૂધ હાલે, ઘી હાલે, શાકભાજી હાલે, અનાજ હાલે, બધું ગામડાનું હાલે, પણ છોકરો ના હાલે તમને. આ ભલે હવે ભાષણ આપવાની જરૂર નથી. મારી દીકરીને વાત કરીશ. હા, ભલે હવે. સંભળાવતી ગઈ લુચ્ચી. એ મિથિલા કા કણ કણે ખીલા જમાઈ રાજા રામ. હું ઓફિસ જાઉં છું. એક મિનિટ, થોડીક વ્યવહારિક વાત કરવી છે તારી જોડે. આ રોજ કહે છે મને તું ઓફિસ જાઉં છું. ક્યારે કહીશ કે સાસરે જાઉં છું? મમ્મી પ્લીઝ, આઈ ડોન્ટ લાઈક સાસરિયું. I don't like સાસરિયું. તને ખબર છે અમારી બધી બેનપણીની દીકરીઓના લગ્ન થઈ ગયા, અને એક તું ટાઢી, એટલે કે તું વાંઢી છે. ચિંતા. શું કરસ? એટલે કે મારી ચિતા સડકશે ત્યારે જ મારી ચિંતા દૂર થશે. કોઈક મારા લાયક તો મળવું જોઈએ. લાયક? કેટલા છોકરા આવ્યા? કોઈ લાંબો છે, કોઈ ટૂંકો છે, કોઈ જાડો છે, કોઈ પાતળો છે, કોઈ કાળો છે, કોઈ કાણીઓ છે. અરે તારા જેટલા નુક્સ કાઢવા વાળી છોકરી મેં જોઈ નથી. એક કામ કર બેટા, આ બધું કામ મારા પર સોંપી દે. એવો છોકરો પસંદ કરીશ ને. મમ્મી તું તો રહેવા દો, તારી ચોઈસ મને ખબર છે. હા, તું રહેવા દે. કેમ? હા, તો પપ્પાને મેં જોયું જ છે. ઓ માય ગોડ, તારો બાપુ વાકચ ગલવા. મમ્મી તું મને 365 દિવસ સવાર સાંજ એક જ વાત કરસ, લગન ને લગન. તો બીજું તો શું કરું? હું ઓફિસ જાઉં છું. ખાતર બહુ નાખ્યું બાપા. મમ્મી હા મારી દીકરી. હવે છે ને તારું બધું ટેન્શન દૂર થઈ ગયું છે. હું એકદમ સારી રીતે ને બહુ સારી જગ્યાએ ગોઠવાઈ ગઈ છું. એમ ને? હા. માણસો કેવા છે? બહુ મસ્ત છે, એકદમ સભ્યતા. અરે એમનું ગામમાં નામ કેટલું છે. એમ? બહુ મસ્ત છે મમ્મી. જમાઈ? જમાઈ તો વાત જ ના પૂછે, એકદમ રાજા છે રાજા, અને એકદમ રોયલ ફેમિલી છે. રોયલ? આ રોયલ તો ખાલી પિક્ચરોમાં સાંભળેલું હો. આ મારી દીકરી કેટલી નસીબદાર છે, રોયલ કુટુંબમાં ગઈ. વેવાડ બધા. અરે બધા એકદમ મને તારાથી પણ વધારે રાખે છે. એમ? આ માથા ઉપર બેસાડીને રાખી છે મને. સોનાનો હારે પહેરાવ્યો છે. હા મારી દીકરી. બુટિયા છે પર્સમાં રાખી દીધા. વજન બહુ છે, ભારે છે. હા, હા એટલા માટે. બે 3 તોલાના તો હશે. રોયલ ફેમિલી છે. અરે કોઈ નતો લેતો તોય ગોતી આવ્યો. અરે સ્ત્રી વગર ઘર સૂનો છે આમ. હાલ્યો હવે, ગરમ છે, જમી લેજો હો. અરે વાહ વાહ. હા, અને ડાયાબિટીસની, એસિડિટીની ને પ્રેશરની ગોળી પણ લઈ લેજો. મને ક્યાં છે? હમણાંથી લ્યો ને, પછી થાય તો કાળજી રાખું છું. 8-10 ગોળી લ્યો તમે. હે હા, અને આમાં છે ને મીઠું ને ખાંડ નથી હો, આ બધું મીઠું ને ખાંડ વગરનું છે. એમ? હા,
પ્રેશર ને ડાયાબિટીસ ના થાય. ઓહ અત્યારથી કાઢી વાહ ધ્યાન કેટલો રાખે છે એટલે વળી આપણે જે નોર્મલ ખાતા હતા ને ઘાસ ફૂસ જેવું એવું એમ હે હા મમ્મી હા. છોકરી છે તો બરોબર ને હવે જો ધ્યાન કેટલો રાખે તમારી કાળજી રાખે એટલે ધ્યાન તો રાખે છે પણ તું ધ્યાન રાખજે એમ કહું છું. આ તો મને જરાક એવું તો નથી ને ના 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 બરાબર તમારી કાળજી રાખે એટલે ભલે ભલે તો ભલે સ્વાદિષ્ટ થાય કેમ છો એકદમ મજામાં. તમે કરી નાખ્યું કા તમે શું કરી નાખ્યું? કોનું કરી નાખ્યું? છોકરીના લગન હા હા મારી છોકરીના લગ્ન તો થઈ ગયા હો. કેમ છે સુખી છે બહુ સુખી, હે બહુ સુખી છે. વિચાર્યું નહોતું ને એવું કુટુંબ મળ્યું છે. અરે કેવો છે છોકરો બરોબર બહુ મસ્ત, બહુ મસ્ત છોકરો. અરે એકે અવગુણ જ નહીં, ગુણ જ ગુણ ભરેલા છે. વાહ. વેવાય કેવા છે વેવાય વેવાય તો તમને શું કહું, ભગવાન જેવા વેવાય મળ્યા છે. એક નંબર વેવાય મળ્યા છે. હા, સારું, અરે સારું. આખા ગામમાં આવું કુટુંબ છે જ નહીં. એટલા સરસ હો. સારો સારો સુખી તો છે ને સુખી? અરે મારી દીકરી સોનાના હિંડોળા ઝૂલી રહી છે ત્યાં. સારું સારું સુખી છે તો બસ છે હાલો હું નીકળું હવે હા રેવા દે હવે, બધી ખબર છે. હા આ છે ને મારે ત્યાં બધું જાણવા આવી હતી, બાકી ભાષણ આપવા માટે તો લાંબો જીભડો છે એની પાસે, પણ બનીને ગઈ. મારે શું? હા થઈ ગયો છોકરાનો ભાઈ. અરે સંસ્કારી કુટુંબ, સંસ્કારી છોકરી જુઓ તો અરે અરે બોલે છે તો આપણને એમ લાગે આ મોતી પડે છે, એવા મીઠા એના બોલ. હા હા અમારા ઘરને તો સ્વર્ગ બનાવી દીધું. અરે બહુ સંસ્કારી કુટુંબ છે ભાઈ. છોકરી પણ સંસ્કારી, એમના ઘરવાળા પણ સંસ્કારી. મારા તો ભાગ્ય ખુલી ગયા ભાઈ, આવી છોકરી મળે ક્યાંથી. બહુ જોરદાર નસીબવાળા ભાઈ. એ ભલે ભલે ભલે. એ સાંભળો છો, અમે તમારા બાજુમાં જ રહીએ છીએ. તમે આ ક્યાં ફસાઈ ગયા? ફસાઈ એટલે કેમ? લેખ હતા થયું છે. અરે અમારા પાછળ હાથ ધોઈને પડ્યા હતા, છેવટે મારા બાપાએ ધોકો લીધો ત્યારે અમને મૂક્યું. એવું ના હોય. ના ના હું તમને કહું છું, સાચું જ કહું છું, માનો મારી વાત. એ તો તમે હજી થોડાક દિવસ રહેશો ને તો હજી તમને ખબર પડશે માણસો કેવા છે, એટલે સંભાળીને રહેજો. હા મમ્મી. ના ના બસ હમણાં જમાડીને જ આવી છું. હા અરે કાંઈ નહીં, એવું કાંઈ ખાસ નથી, એમ ઠીક છે. એટલે હા એટલે એ તો કહેવાય ને કે હવે એમને આપણે આટામાં લીધું કે આપણે એના આટામાં આવી ગયા. હવે શું કહું હું, હાલે. કેમ છો કેમ છે તમારી દીકરી દીકરી દુખી છે બેન, શું કેવું. કેમ તમે તો કહેતા હતા સુખી છે એ તો પહેલા લાગ્યું કે મારી દીકરી સુખના હિંડોળા ઝૂલી રહી છે, પણ પછી ખબર પડી એ તો દુઃખના હિંડોળા ઝૂલતી હતી. છોકરો કહેતા હતા સારો છે. નામ ના લો એના લાયક. મને એમ કે નંબર 1 જમાઈ મળ્યો, પણ આનો કોઈ નંબર જ નથી. છેલ્લા નંબરના માણસો છે. ઓહો હો હો ભગવાન ભગવાન. વેવાય તો સારા જ છે ને. આખું કુટુંબ ખરાબ છે. અરે એમના જેવું કુટુંબ આખા ગામમાં ક્યાંય નથી. તો અમે તપાસ પછી કરાવી ત્યારે ખબર પડી. હો એ પેલા કાંઈ ખબર ના પડી. હા તમે કહેતા હતા આવડી સુખી છે, સોનાના હિંડોળે ઝૂલે છે. આ શું થઈ ગયું? ખબર પડી ગઈ ને બેન. તમને કહેતી હતી સારો છોકરો બતાડ્યો હતો, મારા ભાઈનો દીકરો હતો, સુખી હતી, તોય તમે અહીંયા જ કરી. હા હવે ભૂલ થઈ ગઈ, સંભળાવીને ચાલી ગઈ. ગુટલો ચા તો દે બેટા, ગુટલો ચાય. શું ચાય પપ્પા? આખો દિવસ ચાય, રાતે ચાય, દિવસે ચાય. કોણ કે છે વહેલા ઉઠો? કેટલો નાસ્તો રોજનો તમને બનાવી આપું ને ચાય બનાવી આપું હું? પેલા કે છો નાસ્તો દો, પછી કે છો ચાય દો, ને પછી એસિડિટી થશે ત્યારે? મારે તો ભાગે જ ફૂટી ગયા, ઘરમાં આવ્યું, દુખી થઈ ગઈ. તારા નહીં અમારા ભાગે ફૂટ્યા હતા. હા મમ્મી
આ લોકોના જો ને ડખા જ ચાલુ છે મારી ઉપર. હા અરે આ જ છે અહીંયા ડોસો છે. હા અહીંયા બેઠો છે મારું મગજ ફેરવી નાખ્યું છે. ગાંડાઓની વચ્ચે આવી ગઈ છું મમ્મી. રાખું છું હમણાં. આનો ફોન ચાલુ છે એની મમ્મીનો ફોન જોયો તો ખરો. પપ્પા આ ગોળી ખાવાની જોયો અરે તમને ગોળીને મૂકને તું આ તો કેવો એનો દિમાગ ખરાબ છે મારા ખ્યાલથી. કેવું બોલે છે જો તો. હા શું અરે કેમ ને કેમ બોલે છે આ. અરે તમને પરણાવવાનો શોખ હતો મને, હું શું કરું પેલા હું તો સંસ્કારી સમજતો હતો આ. એ થોડાક દિવસ હોય પછી કાંઈ ન હોય. આ તો ત્રણ કટકા દે છે. એમ મને છોકટકા દેતી હતી પણ હવે શું કરે, તમે તમારી લાજ રાખી છે એમ આપણે ફસાઈ ગયા ભાઈ. તમને તમારી લાજ રાખે 3 કટ્ટા બરોબર. ફસાઈ ગયા ભાઈ.